નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજની તારીખ 1 ફેબ્રુઆરી 2026। તો આજના આ બીજા વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આજના તાજા મુખ્ય પેન્શન સમાચારની। તો હવે કેન્દ્ર અને રાજ્ય સરકારના પેન્શનરો તથા નિવૃત્ત કર્મચારીઓને પેન્શન વધારાને લઈને આજરોજ તારીખ 1 ફેબ્રુઆરી 2026ના રોજ મળી છે એક મોટી ભેટ। તો મિત્રો, શું ભેટ મળી છે જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો આજનો આ વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં જોઈએ તો ડીએ વધારો। કર્મચારીઓ માટે આ વર્ષના પહેલા સારા સમાચાર આવ્યા છે। તો સરકારે જાન્યુઆરી 2026થી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને પેન્શનરોના મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં 8%નો વધારો કરવાનો નિર્ણય લીધો છે। તો આનો લાભ દેશભરના આશરે 11.9 મિલિયન કેન્દ્રીય અને રાજ્યના કર્મચારીઓને મળશે। તો આ ચાલુ અપડેટ વિશે વધુ જાણવા માટે આ સંપૂર્ણ વિડીયો અંત સુધી જોઈ લેજો। તો ખાસ કરીને આ વર્ષ એટલે કે 2026ના એક સારા સમાચાર આપણી સામે આવી રહ્યા છે। તો સરકારે હવે જાન્યુઆરી 2026થી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા તેમજ મોંઘવારી રાહતમાં 8%નો વધારો કરવાનો નિર્ણય લીધો છે। તો આનો લાભ દેશભરના આશરે 11.9 મિલિયન કેન્દ્ર સરકારના તેમજ રાજ્ય સરકારના પેન્શનરો અને કર્મચારીઓને મળશે। તો આ અપડેટ વિશે વધુ જાણવા માટે આ વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર। જાન્યુઆરી 2026થી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા અને પેન્શનરો માટે મોંઘવારી રાહતમાં 2%નો વધારો નક્કી કરવામાં આવ્યો છે। તો નિષ્ણાંતોએ પહેલેથી જ આ વધારાની આગાહી કરી હતી, પરંતુ શુક્રવારે ડિસેમ્બર 2025 માટે ગ્રાહક ભાવ સૂચકાંક જાહેર થયા પછી તેને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું। સામાન્ય રીતે સરકાર વધારાની જાહેરાત પાછળથી કરે છે, પરંતુ વધેલા ડીએ અને ડીઆર ચૂકવણીઓ જાન્યુઆરીથી લાગુ કરવામાં આવે છે। તો હાલમાં કર્મચારીઓને 58% ડીએ અને પેન્શનરોને 58% ડીઆર મળે છે। તો 2%ના વધારા પછી આ વધીને 60% થશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો એજી એડિટ એન્ડ એકાઉન્ટ્સ બ્રધરહુડના ભૂતપૂર્વ પ્રમુખ હરિશંકર તિવારીના જણાવ્યા અનુસાર જેઓ વર્ષોથી ડીએમાં વધારાનો સચોટ અંદાજ લગાવી રહ્યા છે, તો જો ડિસેમ્બર ઇન્ડેક્સમાં 7 પોઈન્ટનો ઘટાડો થયો હોત તો ડીએ ફક્ત 1% વધ્યું હોત, જ્યારે જો ઇન્ડેક્સમાં 24 પોઈન્ટનો વધારો થયો હોત તો ડીએમાં 3%નો વધારો થયો હોત। તો આટલો નોંધપાત્ર ઘટાડો કે વધારો શક્ય હોતો નથી। તો તેથી ડીએમાં 2%ના વધારા પહેલેથી જ અંદાજવામાં આવ્યો હતો, જેને હવે સત્તાવાર પુષ્ટિ થઈ ગઈ છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો જાન્યુઆરી 2026 નજીક આવતાની સાથે જ સરકારી કર્મચારીઓમાં અપેક્ષાઓ અને ચિંતાઓ બંને વધી ગઈ છે। તો 7મા પગાર પંચની મુદત પૂરી થયા પછી 8મા પગાર પંચ હેઠળ પગાર વધારો થવાની અપેક્ષા હતી, પરંતુ ઔપચારિક પ્રક્રિયા હજુ સુધી શરૂ થઈ નથી। તો પરિણામે કર્મચારીઓના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું તેમને બાકી રકમ મળશે, અને જો મળશે તો તેમના ખાતામાં ક્યારે જમા થશે। ત્યારબાદ જોઈએ તો 8મું પગાર પંચ અમલી તારીખે અપડેટ। તો કાગળ પર 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવવાનું માનવામાં આવે છે, એટલે કે નવા પગાર પંચ ધોરણે આ તારીખથી લાગુ થવાનું છે। તો જો કે વાસ્તવિક પ્રક્રિયા અને આના કરતાં ઘણી લાંબી છે। તો પહેલાં કમિશનની રચના કરવી પડશે, પછી તેનો અહેવાલ તૈયાર કરવો પડશે અને અંતે કેબિનેટની મંજૂરી મેળવવી પડશે। તો નિષ્ણાંતો માને છે કે આ વખતે પ્રક્રિયા સમયપત્રક કરતાં પાછળ રહી ગઈ છે, જેને કારણે અમલીકરણમાં વિલંબ લગભગ નિશ્ચિત છે મિત્રો।
ત્યારબાદ જોઈએ તો બાકી રકમ મળવાની શક્યતા કેટલી છે. તો અત્યાર સુધી સંકેતો સૂચવે છે કે કર્મચારીઓને તેમના બાકી પગાર મળવાની શક્યતા છે. તો જો નવો પગાર જાન્યુઆરી 2026 પછી લાગુ કરવામાં આવે તો વિલંબ બાકી તરીકે ચૂકવવામાં આવશે. એટલે કે નવો પગાર અસરકારક માનવામાં આવે તે તારીખ અને વાસ્તવિક ચૂકવણી શરૂ થવાની તારીખ વચ્ચેનો તફાવત એકમ રકમ તરીકે ચૂકવવામાં આવશે. તો આ વિલંબ હોવા છતાં કર્મચારીઓને આંશિક રાહત પૂરી પાડે છે. ત્યારબાદ વાત કરીએ તો બાકી રકમની ગણતરી કેવી રીતે કરવામાં આવશે. તો નિષ્ણાતોના મતે બાકી રકમની ગણતરી 1 જાન્યુઆરી 2026થી શરૂ થશે. તો જો નવો પગાર ઘણા મહિનાઓ પછી લાગુ કરવામાં આવે તો પણ સરકાર સામાન્ય રીતે નવા પગારને અસરકારક તારીખથી અસરકારક માને છે અને તફાવત ચૂકવે છે. તો સરળ શબ્દોમાં કહીએ તો જો નવો પગાર જુલાઈ અથવા તેના પછી શરૂ થાય તો કર્મચારીઓને જાન્યુઆરીથી તે તારીખ સુધી બાકી રકમ છે એટલે કે ડીએ એરિયર્સ છે તે મળશે. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.